છત્તીસગઢમાં સુરક્ષા દળોનો સપાટો, ટોચના કમાન્ડર સહિત 27 નક્સલીઓ ઠાર. છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં 27 નક્સલવાદીઓના મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક નક્સલવાદીઓમાં તેમના ટોચના નેતાઓ પૈકીનો એક બસવા રાજુ પણ સામેલ છે. તેના માથે 1.5 કરોડ રૂપિયાનું ઇનામ હતું. પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોની કાર્યવાહીમાં રાજ્ય પોલીસના એકમ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડનો એક જવાન શહીદ થયો છે અને અન્ય કેટલાક જવાનોને ઈજા થઈ છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ વધુ વિગતો આપ્યા સિવાય જણાવ્યું હતું કે નક્સલવાદીઓના ટોચના નેતાને ઠાર મારીને સુરક્ષા દળોએ અથડામણમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે મૃત્યુ પામેલા માઓવાદીઓમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી નાબલા કેશવરાવ ઉર્ફે બસવા રાજુ પણ સામેલ છે. જો કે પોલીસે સત્તાવાર રીતે બસવા રાજુનું મોત થયાના અહેવાલને સમર્થન આપ્યું નથી. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર નારાયણપુર, બીજાપુર, દાંતેવાડા જિલ્લાઓના ટ્રાય જંકશન પર આવેલા અબુજમદના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલીઓનો વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 27 નક્સલવાદીઓના મૃતદેહો અને મોટા પ્રમાણમાં શસ્ત્રો મળી આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે છત્તીસગઢમાં 27 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારનારા સુરક્ષા દળો પર મને ગર્વ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે ઠાર મારવામાં આવેલા 27 માઓવાદીઓમાં સીપીઆઈ માઓવાદના જનરલ સેક્રેટરી બસવા રાજુ પણ સામેલ છે. શાહે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષોમાં પ્રથમ વખત જનરલ સેક્રેટરી રેન્કના નક્સલી નેતાને ઠાર મારવામાં આવ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.